ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. બધાય પોતપોતાના કોઈ સદગુરુ ભગવાન હોય એને યાદ કરો. કોઈ ન હોય તો હનુમાન બાપુ બધાયનો છે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. મારા ગુરુજી બ્રહ્મા જેવા લાગે, મારા ગુરુજી વિષ્ણુ જેવા લાગે, મારા ગુરુ જેવા લાગે, મારા ગુરુ જે વિષ્ણુ જેવા લાગે. એ તો જ્ઞાનનો અવતાર એનો પામે નહીં પાર. એ તો જ્ઞાનનો અવતાર એનો પામે નહીં પાર. એ તો શિવજીનો અવતાર એનો પામે નહીં પાર. એ તો શિવજીનો અવતાર એનો પામે નહીં પાર. સતગુરુ બતાવો ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. તો સદગુરુ પરમાત્માને નમઃ. ગુરુ રાખજો, આધાર રાખજો, આધાર. પછી વાત આવે ગુરુની વંદના કરીને આંખમાં અંજન ભગવાન તુલસીજીએ લગાડ્યું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, એના પગની જડાક ધૂળ આમ આંખે લગાડી. પછી એને સિયા રામમય સબ જગ જાની. પછી બધા એને રામમય લાગવા માંડ્યા, સિયા રામમય લાગવા માંડ્યા. પછી વંદના પ્રકરણ આગળ વધ્યું. ખલોની વંદના, નિષાદોની વંદના, ચાર ભાઈઓની વંદના, જાનકી આદિ ચાર, સીતા ઉર્મિલાની વંદના, દશરથ રાજાની વંદના, જનક રાજાની વંદના, એમ રાવણની વંદના કરી. અસુરોની વંદના, રાક્ષસોની વંદના. પછી કોણ રાક્ષસ લાગે, કોણ અસુર લાગે? મારા ગુરુની ચરણ રજ મારા આંખે અડી ગઈ. મારા માટે બધા હરખા. આ બધામાં પરમાત્મા રહેલો છે. હું જે બોલું છું તમે શ્રવણ કરો છો. તમે તો બેટા કોળિયું બેઠો, અંદર રહેલો પરમાત્મા શ્રવણ કરે છે. તમારી સાથે હું શ્રવણ જ કરું છું. મને તો આ આજ્ઞા આપીએ એટલું બોલ્યા કરી. અહીંયા બેટા પછી અનુભવ થાય એવો બોલ્યા જ કરી. આ પોણા ગયા હતા, ખબર ન પડી. હનુમાન વંદના ઉધી માર લેવું, આપોઆપ વાચા ખુલવા માંડે. તો બધાની વંદના તુલસીદાસજીએ કરતા 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 રામ નામની વંદના કરી. આ રામ શબ્દ છે ને, જો રામ ર વત્તા ર નો અર્થ થાય રામ. કાનો માતર, ર ની આવે એક માતર, એમાં લખેલું છે કાનો. કાનો એટલે કૃષ્ણ અને મ એટલે મહેશ, મહાદેવ. રામમાં ત્રણેય આવી ગયા, કૃષ્ણ, વિષ્ણુ અને મહેશ. આ છે રામ નામનો પ્રતાપ. રામ નામનો પ્રતાપ. રામ લખીને ગણેશજી એક પ્રદક્ષિણા કરી પ્રથમ પૂજ્ય બની ગયા. આ રામ નામનો પ્રતાપ. તો રામ નામથી ઘણા તરી ગયા, રામ નામથી પથ્થર તર્યા. આ છે રામ નામનો પ્રતાપ. બંદવ નામ રામ રઘુવર કો હેતુ કૃષાનું. કે ભગવાનનું નામ શું ન કરી શકે. ભગવાન રામને ખબર નથી મારું નામ કેટલું કામ કરે. રામ કરતા પણ અધિક રામનું નામ છે. રામ શબ્દ સામાન્ય શબ્દ નથી. એટલે આપણે છેલ્લે અંતે શું બોલીએ છીએ માણસ ગુજરી જાય ત્યારે, રામ નામ સત્ય છે.
સત્ય વસ્તુ રામ છે. રામનો પ્રતાપ સતત જપે છે અવિનાશી શિવ. ઓલું કે ને કે આપણે હારો વ્યક્તિ કંઈક કરતો ને આગળ વધ્યો હોય તો એને એવું હું કર્યું કે આપણે પણ એવું કરીએ. કોઈને એમ કે ભાઈ મને ભાઈ આ રોગ હતો ને બહુ તકલીફ હતી, પછી અહીંયાથી મેં આ દવા લીધી ને મને સારું થઈ ગયું. આપણે કે ને ભાઈ એનું સરનામું આપો, એ વસ્તુ મને તકલીફ છે. તો શંકર ભગવાન રામ રામ ભજે છે. ત્યારબાદ પૂછ્યું કે તમે કઈ મનમાં ભજો છો ભગવાન, તમે હું ભજો છો? તમને કોઈનું દુઃખ કોઈ તમને મારી શકે એમ નથી. તમે અવિનાશી છો. અસુરો ને રાક્ષસો તમને પગે લાગવા આવે, તમારો જય જયકાર છે, તમને કોઈનો ડર નથી. તો તમે ભજો શું એ રહસ્ય મને કયો. ત્યારે એને કીધું દેવી હું રામ નામ ભજું. રામ 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 આ મારું તેજ છે ને રામ છે, મારો ઈષ્ટ છે રામ. અને ઘરમાં બધાનો મંત્ર યકો જો આ છે ને આ શિવ પાસે શીખવા જવું છે. શિવ રામ ભજે એટલે પાર્વતીને કીધું, પાર્વતી ચાલુ કર્યું રામ રામ. ગણેશે પૂછ્યું માં તમે મંત્ર તો રામ, એને ચાલુ કર્યું રામ. કાર્તિકેય આખો પરિવાર એક મંત્ર જપે છે. એક પરિવારનો એક મત હોવો જોઈએ. આ તો એક છે આમ જતો હોય ને, એક આમ જતો હોય ને, એક ઓલા ગુરુની જ્ઞાન, એક ઓલા ગુરુની જ્ઞાન, એક ઓલા મંત્રે દાણા જોવરાવા ને આમ દાણા જોવરાવા. પરિવારનો એક મત, એક મંત્ર. જો એક અમુક વસ્તુ એક એક રાખવી, એક મંત્ર, એક ગુરુ, પછી એક નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસ, બધાને એક ભગવાન એક જ હોવો જોઈએ. એક માળા, માળા છે ને એક, કોઈ પણ એક માળા રાખવી. આમ બધું એક 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 ગ્રંથ. ઘણા કથાકારો એવા પણ હોય કે ભાઈ ભાગવત કરતા હોય, રામ કથા કરતા હોય, દેવી કથા કરતા હોય. મારો સંકલ્પ છે કે હું જ્યાં સુધી કરી ત્યાં રામ કથા, એક જ ગ્રંથ, એક જ ગ્રંથ નિષ્ઠા. એ બધી વ્યભિચારની ભક્તિ કહેવાય. સ્વામીને શંકર મંદિર જવાનું કામ ન થાય એટલે સ્વામીને રામ મંદિર જવાનું ચાલુ કરો ને, ત્યાં કામ ન થાય એટલે એને પછી આમ બીજા જવાનું ચાલુ કરો ને. ભગવાન કૃષ્ણએ કીધું વ્યભિચારની ભક્તિ. સ્વામિનારાયણ 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 એક એટલે એક. હા ભલે વાર સમય લાગે, વાર લાગે. ઈ છે રામ નામનો પ્રતાપ, જેનો કાલે સમય હશે તો પાછું થોડોક હું વિસ્તારથી કહીશ. અને હવે હનુમંત વંદના કથામાં પહેલાથી જો હનુમંત વંદના સુધી પહોંચવું જોઈએ. એટલે હનુમાન બાપાની વંદના. હનુમાન તમે તમને આગળ જઈને અનુભવ કર્યો. અજર અમર, જાગૃત દેવ, વિભીક્ષણ, પરશુરામ, બલિરાજા, વેદવ્યાસ, હનુમાનજી, અશ્વત્થામા, આ બધા ચિરંજીવી છે. અમારા ઉનામાં એક ડોક્ટર સાહેબ હતા, એની અંદર બેઠા હતા, એને મને વાત કરી હતી કે દાદા મેં અશ્વત્થામાને જોયો. બાણેજ આપણે છે, બાણેજ. બાણેજ પેલા બાપુ એક ઓફ થઈ ગયા, એક મત હતો ચૂંટણી થતી ત્યારે. હમણાં બીજા બાપુ અસીમાં આ જામવાળા બાપુ સંભાળે ત્યાં. એ બાપુને ઓલા જે ડોક્ટર લગભગ સારું નામ મને આપ્યું, ભૂલી ગયો. ડોક્ટર સાહેબ અમે એક દી બેઠા હતા, મને કે દાદા બાપુને અમે એક દી બેઠા હતા, બાપુએ કીધું કે અશ્વત્થામાની વાત નીકળી તો અશ્વત્થામાને જોવો હોય ને કે તો તમે અહીંયા તમે છે ને હું તમને કહું ત્યારે તો પૂગી જાજો તો બતાવો. અહીં અશ્વત્થામા જમવા આવે છે વર્ષમાં એક વખત. તો કે બાપુ તમને કેમ ખબર પડી કે અશ્વત્થામા જમવા? તો કે જ્યારે એ આવવાનો થાય ને ત્યારે 8 દિવસ પહેલા ચંદનની સુગંધ આવવા માંડે. એટલે મને જયારે આવશે હું કે ભાઈ તમારે અહીં 2 દી રોકાવું પડે, 3 દી રોકાવું પડે. અશ્વત્થામા ક્યારે આવે એનું પછી નક્કી ન હોય. સુગંધ આવ્યા પછી ગમે એટલા દીમાં આવે કે પછી હું રોજ થાળ તૈયાર કરું, ન આવે તો થયું. એટલે એ સાહેબે મને એમ કીધું કે દાદા હું પછી એક દિવસ મને વાત કરી ગયો અને પછી હું મારે તો રોકાવું પડ્યું, તાત્કાલિક ન થયા. 3 દી થયા. ત્રીજે દિવસે કે એ થાળ જ્યાં વડલો છે, જેવા તો ભગત વડલો મેં જોયો. વડલા થાળ મૂક્યો અને પછી કે બાપુના અંબે ઉપર બેઠા અને દાદા અશ્વત્થામા આવ્યો. અવીડા અવીડા પગ છે, અજાન બાવ, ગોઠણ ઉદીના હાથ છે. અને બાપ શિવ ભગવાન કૃષ્ણ જેલો મણી કઢવી લીધો હતો અને પેલું બાણ છોડ્યું હતું અભિમન્યુના પુત્ર વધુના દીકરા ઉપર, ગર્ભમાં હતો ને ત્યારે ભગવાને મણી જે ખેંચી લીધો એટલે હજી અહીંથી લોહી ચાલુ છે અને એનો ચહેરો વિકૃત થઈ ગયો. ઘડી તો હું બી ગયો. અને દાદા આ બધું મેં જોયું. અશ્વત્થામા ત્યાં આવે, બાણે જ આવે. હવે બાપુ તો વયા ગયા છે એટલે હવે ખબર નહીં આપણે. આ બધા જ ભગવાનને કીધું, એને દુઃખી થવાનું કીધું. તે આ કૃત્ય કર્યું, આ ગર્ભ ઉપર તે બાણ ચડાવ્યું. બાણ પાછું ખેંચ લે તો કે મને એ હવે આવડતું નથી, તો તે ચડાવ્યું કરવા આવડતું નથી. તો એટલે ભગવાને એને શ્રાપિત કર્યો છે તારી દશા તું મરી પણ નહીં, તું જીવવામાં પણ નહીં રહી.
તું દુઃખી થયા કરી. દાદા વિકૃત છે. આ ચિરંજીવી છે, એમાં હનુમાન બાપો ચિરંજીવી છે, હયાત છે, અજર અમર છે. આપણે કોઈને પકડવા જવાની જરૂર નથી. હનુમાનને પકડીને બેહી જાઓ, બેહી જાઓ. વરસ 2 વર્ષ 3 વર્ષ તમને એ રિઝલ્ટ પરિણામ આપશે આપશે ને આપશે. હનુમાન બાપામાં એ તાકાત છે. વાયુપુત્ર છે. તો આવો હનુમાન વંદના થોડી કરી લઈએ. કાલે સવારે હશે તે પછી કાલે આપણે હનુમાન બાપાની થોડીક વિશેષ હું કહીશ તમને. હનુમાન બાપા હું તેનું તેજ હું છે. હનુમાન મારુતિ ચારો ઝૂક પર તાપ તુમારા, હે પર સિદ્ધ જગત ઉજીરિયારા. સતયુગમાં પણ ચારે યુગમાં હતા. સતયુગમાં શિવ સ્વરૂપે હનુમાન હતા, શિવ હનુમાન. પછી આવ્યો ત્રેતામાં ભગવાન રામ હનુમાનજી બોલાવતા, ત્યારે હનુમાન શબ્દમાં હતા, હનુમાન નામ હતું. પછી આવ્યો દ્વાપરમાં હનુમાન બાપા અર્જુનની ધજામાં બેઠા હતા, કપિધ્વજ. ત્યારે કપિધ્વજના નામથી હનુમાન બાપાનું એની પૂજા થતી. ધજામાં હનુમાનજી. કોઈ પણ મંદિરની ધજા હોય ને, તમે જેવી ધજા ચડાવો ને એટલે એમાં હનુમાન બાપા આવી જ જાય. એટલે ઘણાને હું કહું છું કે સમયાંતરે મંદિરમાં ધજા ચડાવતા રહો. તમારા ઘરે બાળકનો જન્મ દિવસ હોય એટલે શંકર મંદિર ધજા ચડાવી દો. બાપુને જે કંઈ યોગ્ય યથાયોગ્ય દક્ષિણા આપીને બાપુ કા ધજા ચડાવવાની છે. શક્ય હોય તો તમારી સામે ચડાવવાનો પ્રયત્ન કરો. ન હોય તો બાપુ એમ કહે આજે આવું છે, કાલે તમારી ધજા ચડી જાય, વાંધો નહીં, તો કંઈ વાંધો નહીં બાપુ. અને શક્ય હોય તો એ જૂની ધજા લઈ લ્યો. એને કબાટ બહુ અડાડ ન થાય એમ એને વ્યવસ્થિત પેક કરી તમારા કબાટમાં એ ધજા મૂકી દો. આ દ્વારકાધીશની ધજા ચડાવવાના 4 વર્ષના વેઇટિંગ છે. મારો વારો 3 મહિના પહેલા આવ્યો. હું ચડાવી આવ્યો ધજા, દ્વારકાધીશ ધજા ચડાવ્યા ભેગું એ કૃપા. 4 એમને ગાંડા થઈ ગયા એ લોકો, એમને ધજા ચડાવતા હે લાખો રૂપિયા દઈને. જ્યાં ધજા ચડાવી ત્યારે એને ધજા વિશે બધી અમને માહિતી ચડાવે ને પછી બધી માહિતીઓ આપે. આપણો જે પૈસો જાય ને, તમને ખબર હોય તો મને અહીંયા આપી કે દાદા અહીંયા જે બ્રાહ્મણ જે છે ને એની કોઈ આજીવિકા નથી મંદિરની પૂજા સિવાય. એટલે તમે અરે જાય 1.5 લાખ કે 2 લાખ ધજાના લઈ જ ને, અહીંયા 400 ઘર બ્રાહ્મણના છે. એટલે એ બધાનું એક ગ્રુપ છે ફોનમાં. એટલે આખા દિવસ જે ધજા ચડે ને એટલે સાંજે એને મેસેજ વહી જાય કે આજે આટલી ધજા ચડી છે. એટલે એમાંથી 100 રૂપિયા ઘર દીઠ. એક ગોર બાપાના ઘરમાં 5 જણા હોય એટલે 500 રૂપિયા, 3 હોય ને 300 રૂપિયા, છોકરોએ ગણાઈ લેવાનો. એને પૈસા સાંજે એ લોકોને આપી દેવાના. પછી તમારી પાસે 2100 કિલો મગની દાળનો સંકલ્પ કરાવે. ભગવાનનો 56 ભોગ જેથી બને ને ભોજનનો, એ આપણા ખર્ચે હોય, આપણા પૈસે, ધજાના પૈસે હોય. અને 2100 જે છે ને 2100 કિલો મગની દાળ એ બધાય બ્રાહ્મણના ઘરે વ્યક્તિ દીઠ કિલો આપે. પછી તેથી ભગવાનને જે વાઘા પહેરાવવામાં આવે એ દ્વારકાધીશની અંદર પ્રવેશ કરીને નાના મોટા જેટલા મંદિરો છે ને એ જેટલા વાઘા પહેરાવવામાં આવે ને એનો પૈસો આપણા ખર્ચે હોય. એ વાઘા આપણા તરફથી હોય. અને દ્વારકાધીશને એક વાઘું એક જ વાર પહેરાવે છે, બીજી વાર પહેરાવતા નથી વર્ષોથી. આ કે રાજાદી રાજ છે દાદા, આને થોડું બીજી વાર વાઘો એને કપડું બીજી વાર હોય, એ પહેરાવતા નથી. એટલે તે દિવસે જેટલી ધજા નાના મોટા મંદિરોમાં ચડે છે એ આપણા પૈસે હોય. આ આપણા પૈસામાંથી ખર્ચ થાય છે. એટલે દ્વારકાધીશને ધજા ચડાવ્યા પછી જેને આનંદનો અનુભૂતિ જેને થાય, એટલે ધજા ઘરે સારો ઉત્સવ હોય. હમણાં એક જગ્યાએ ધજા હતી, એના પપ્પાની તિથિ હતી. દાદા બહુ ધાર્મિક માણા, દાદા મારા ઘરની સામે એક મંદિર છે, તમે થોડી પૂજા કરાવી જાય તો આપણે ધજા ચડાવી દઈએ, આજ બાપાની તિથિ છે. આવું સત્કર્મ કરતા રહો, આમાં 10મો ભાગ ખર્ચ કરતા રહો, ધજા ચડાવ્યા કરો. આપણા કુળદેવીની મંદિરની ધજા જૂની થઈ હોય ને આપણે નીકળ્યા હોય, ધજા જૂની છે ગામમાં જ લાવીને આપણે આપણી રીતે ચડાવી દો. ધજા ફરક છે એમ તમારો જે ધંધો વેપાર વ્યવસાય નોકરી જે કરતા હશો એ તમારી ધજાની જેમ તમારું ફરક છે. ધજાનું બહુ મહત્વ છે. હનુમાનજી કપિધ્વજ. હવે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ આવ્યું, હવે કળિયુગમાં હનુમાનજી ક્યાં છે? 3 વખત હનુમાન બાપા. એક મને સંતના મોઢે મેં સાંભળ્યું હતું કે દાદા શંકર મંદિરમાં શંકર નથી. એટલે મેં કીધું શંકર નથી કઈ રીતે બાપુ? આપણે સાંભળવાનું શ્રવણ બધા પાસે કરવાનું, પછી મગજમાં ઉતરે લેવાનું, બાકી નહીં. પણ સાંભળવાનું ખરા, એમાં બાકી જાણવા મળે. તમે બાપુ બતાવો શંકર મંદિર, શંકર નથી. શંકર ક્યાં છે? મને કે એમાં ખાલી પાર્વતી જ છે, થાળું છે એ પાર્વતી છે. એ તો બરોબર છે, એ પાર્વતી આપણે માનીએ. કે એ જમીન અડેલ છે, બધું હા, તો અહીંયા પાર્વતી છે, લિંગ તો ઉપર છે, બરોબર. તો બાપુ શંકર ક્યાં?
હનુમાન મંદિર છે ને મને કે એ સાક્ષાત શંકર છે, 11મો અવતાર રુદ્ર અવતાર. તો મેં તો બાપુ હાલો ઈ શંકર છે, તો હનુમાન ક્યાં? મને કે એમાં દાદા તમે 3 વખત રામ 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 બોલો એટલે હનુમાનજીનું વચન છે કે 3 વખત બોલશે એટલે એમાં હું આવી જાય. એની સામે છે ને રામ રામ બોલવાનું, એટલે હનુમાન બાપાને રામ નામ અતિ પ્રિય છે. પેલો કાલને મેં હનુમાન બાપા રોકવા બેઠો હતો, એ હું બોલતો હતો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તો હનુમાનજીને ખબર નથી કે આ મારો સમય બગાડવા માટે લક્ષ્મણજી મૂર્છિત છે, મારે જડીબુટી લેવા જઈ રાત વહી જાય તો લક્ષ્મણના પ્રાણ સંકટ છે, આ તો રાક્ષસ છે, હું કેમ જાઉં? પણ નહીં, રામ રામ ભજતો હતો. રાક્ષસ ભલે હતો, રામ રામ ભજે. રામનો ભક્ત છે. હનુમાનજી કે મારે દર્શન તો દેવા પડી, જવું પડ્યું, અને હનુમાનજીને જવું પડ્યું. એટલે હનુમાન બાપાના મંદિરમાં રામ 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 3 બોલીને પછી બેહી રહેવાનું, એમાં આવશે. આવો આ રહસ્યો છે. આ બધા આખો સંતોને સાધુ મળે, ક્યાંક સત્સંગ થાય તો આ બધા રહસ્યો ખુલે. આપણે કઈ ખબર ન પડે. આ રામાયણમાં કેટલા રહસ્યો છે, જેટલા ખુલતા જાય એટલા હું 5 દીમાં ખોલી નાખું. પછી તમારે ગ્રહણ કરવા એ તમારે જોવાનું. હું તો રહસ્યો ખોલી દઈ. બેનોએ કોઈ વ્રત કરવાની જરૂર, એક જ વ્રત કરવાની જરૂર, એ રહસ્ય કે એક જ વ્રત, કોઈ વ્રત કરવાની જરૂર નથી. 4.5 મહિના એકટાણા કરીને તૂટી જાય, જરૂર નથી. આમાં રહસ્ય છુપાયેલું છે. એક જ વ્રત બેન કરે ને અને બધાય કાર્ય સફળ થઈ જાય. આગળની કથામાં આગળના દિવસોમાં કહેશો તો હનુમંત વંદના કરીએ તો હનુમંત હણો અમારા દુઃખ, હનુમંત હરો અમારા દુઃખ, હનુમંત હણો અમારા દુઃખ, હનુમંત હરો અમારા દુઃખ, હનુમંત હણો અમારા દુઃખ, સુખડા આપજો રે. હનુમંત હરો અમારા દુઃખ, સુખડા આપજો રે. હનુમંત હણો અમારા દુઃખ, સુખડા આપજો રે. હનુમંત હરો અમારા દુઃખ, સુખડા આપજો રે. મહાવીર મેર કરો મહારાજ, મહાવીર કે કરો મહારાજ, હે મહાવીર મેર કરો મહારાજ, મહાવીર મેર કરો મહારાજ, હે મહાવીર મેર કરો મહારાજ, દુખડા કાપજો રે. મહાવીર મેર કરો ને રાજ, દુખડા કાપજો રે. અમે સૌ બાળ તમારા છીએ, 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 હે અમે સૌ બાળ તમારા છીએ, ચરણમાં રાખજો રે. અમે સૌ બાળ તમારા છીએ, ચરણમાં રાખજો રે. હે હનુમંત હણો અમારા દુઃખ, હનુમંત હરો અમારા દુઃખ, હે સુખડા આપજો રે. હરિ બોલ. આજની કથાને હનુમાનજીની વંદના સુધી રાખી અને પૂર્ણ કરીએ. ભગવાન નામ ચાલુ રાખો, કથા પૂર્ણ કરી દઈએ. આજે વિરામ. શ્રી રામ જય રામ
જય જય રામ શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય 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 રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ જય શ્રી રામ જય રામ જય જય હરિ રામ બોલ. જય 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 રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ રામચંદ્ર ભગવાન કી જય સુખનાથ મહાદેવ મહાદેવ કી જય આજે કથા પત્યા પછી પ્રસાદી જે છે એ આપણે જયસિંહભાઈ માસ્તર સાહેબના તરફથી છે. કાલે પ્રસાદી નંદાભાઈ તરફથી હશે. કોઈને પ્રસાદી આપણે 5 દિવસ છે એટલે 5 દિવસ રોજ પ્રસાદીના 5 દાતા થઈ જાય તો પછી કોઈને એ નિમિત્તે જે કંઈ ભેટ સ્વરૂપે દક્ષિણા મૂકી તમારું પ્રસાદીમાં આવી જશે. આપણે કામ લાગી જાય રાશિ જે પૈસા હોય તે. અને કાલે આપણે શંકર બાપાને પરણાવવાના છે. કદાચ શક્ય હશે તો શંકર ભગવાનની લગ્ન કરાવશું. સતીને અને બધી જેમ બહેનોને વેમ પડે એમ સતીને વેમ પડ્યો. આ બધી ચર્ચાઓ કાલે કરશું. કાલે શક્ય હોય તો થોડોક હું પિતૃ વિશે બોલવાનો છે. આપણા ઘરમાં ઘણા વ્યક્તિના દુઃખદ અવસાન થયા હોય. યુવાનના અવસાન થાય. કેમ યુવાન વયા જાય? પિતા હયાત હોય ને દીકરો કેમ વયો જાય? આનું કારણ શું? આ રહસ્યો હું કાલે સમય હશે એટલે આપણે વધારેનું આ બધું જ લેવાનું છે. અને રામકથા વચ્ચે વચ્ચે આજે કેમ હનુમાન વંદના પૂછ્યા, કાલ શિવના લગ્ન કરાવશું, પરમદી રામ જન્મ કરાવશું. પણ આ રહસ્યો થોડા ખોલશું. પિતૃકર્મ કેમ કરવા, પિતૃ કાર્ય વિશે શું છે, આ બધી ચર્ચાઓ કાલે કરશું. માણસનો જન્મ શું કરવાથી કઈ રીતે પાછો થાય, આ બધી જે કંઈ એના કેવા ઉતારો પ્રાપ્ત થાય, આ બધી ચર્ચાઓ કાલે કરશું. આમ બધા આવ્યા છે એમ બધા 5 દિવસ સાથ સહકાર બધાનો આપી આ આપણા ગામનું કાર્ય છે એટલે બધાએ સાથ સહકાર આપવાનો છે. ખાલી સાંભળવાઓ મારો પ્રયત્ન એવો છે કે આપણા મામાના ગામની અંદર કોઈ વ્યક્તિ કોઈ માનસિક કોઈ આવી દુઃખથી પીડાતો હોય દુઃખ એનું વયું જવું જોઈએ, એમાં હળવું થઈ જવું જોઈએ. આવા મારા પ્રયત્નો છે. એટલે મારે કાલે થોડુંક એ રહસ્યો ખોલવા છે. પિતૃકર્મ વિશે શરૂઆત ત્યાંથી કરીશ અને પછી કથાનો ક્રમ થોડોક આગળ હું લઈશ. હરિ